તમારું નામ? મારું નામ વનરાજભાઈ રાજાભાઈ ચાવડા, ગામ ઈશ્વરિયા. તો તમે આ કપાસમાં મહાલાભ વાપર્યું છે? હા, વાપર્યું છે. બરાબર. તો તમને એમાં અત્યારે શું ડિફરન્સ દેખાય છે? હવે આમાં સાહેબ એ ડિફરન્સ દેખાય છે કે મેં મહાલાભ તો આ બધા કપાસમાં વાપર્યું છે, પણ હવે એક મને એવું દેખાય છે કે આ એક પાટલું મેં મહાલાભ નાખ્યા પછી 5મી દીએ પાણી આવવા દીધું અને જો સામે તમને દેખાય ત્યાં સુધી પાણી પૂજ્યું છે. એટલે એની અંદર આ મહાલાભનો પાવર એવો છે કે બીજા કપાસમાં જે પડખેનો સાહ છે એમાં પાંદડા થોડા જાજા કુકડાય છે કે આ છે હોય કે એ, પણ આને તો એકદમ સીધી વજે એવડી આવી અને આની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ છે. એટલે આમાં જુઓ તમને રોગ પણ કાંઈ દેખાતો નથી. બરાબર. એટલે આના ફાયદા આવડા છે. પછી બીજું કાંઈ? બીજું તો જો તમે કહો ને તો આનો ફાયદો એ છે કે મોલ એકદમ સીધો કૂળો રહેશે, કૂળો. અને જે આપણે જાડા પાન થાય કે એવું નથી થતું. એટલે એની આપમેળે એ વધ્યા જ કરે. પછી ફાલ સાપવામાં? ફાલ સાપવા પણ સાહેબ જુઓ તમે જોઈ શકો છો તમારી નજરે, આમાં ફૂટ એવડી પડી છે, સાપા એવડા બેઠા છે. એટલે તમારે કહેવાનો મતલબ કે મહાલાભ આપ્યા પછી આનપા પાણી મળ્યું નહીં, એટલે મહાલાભ લાગ્યું નહીં, પણ આ તમે અડધે સુધી પાણી જવા દીધું. હા, જવા દીધું. એટલે આ 2 ચાસમાં અડધે સુધી ગયું એટલે મહાલાભ. હા, એટલે સીધા તમને વેચના ગરજા દેખાય છે. આ પાણી પાછો ત્યારે આ કપાઈ એવો. હા, એ તો અમને ખબર જ, પાવર અમને આવી ગયો છે પોતાને. એટલે ચોખ્ખો ડિફરન્સ. હા, ચોખ્ખો ડિફરન્સ. હા, હાલ સાપા ફૂટ વધુ. હા, આ તો સિંગ પાવાય નહીં હતી એટલે 5 દી ખમ્યા, એટલે 5 દીનો આ ફેર છે. 5 દિવસે પાછો આનો આ ઈ થઈ જાય. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ 2 ચાસમાં પાણી ગયું હતું મહાલાભ નાખ્યા પછી. વરસાદ છે નહીં એટલે એને મહાલાભ તો બધે વાવ્યું છે. હા, વાવ્યું છે, પણ વરસાદ ના હોવાના કારણે મહાલાભ નાખ્યું નથી. તો આ 2 ચાસમાં એને પાણી પાયું એટલે મહાલાભ લાગી ગયું છે. તો તમે ચોખ્ખો ડિફરન્સ જોયો કે હાઈટ વધુ છે, ફાલ સાપવું વધુ છે, રોગ જીવાત પણ ઓછો. હા, રોગ એમાં રોગ પ્રતિકારક શક્તિ એવડી તંદુરસ્ત છે. અને આ બાજુ તમે જો તો હજી હાઈટ ઓછી છે, ફૂટ ઓછી છે, આમાં ફૂટ વધુ છે. તો બહુ નરી આંખે દેખાય એવો ડિફરન્સ. હા, ઉડીને આંખે વળગે એવું.